હેલો ગાઈસીસ, આજે આપણે પહોંચી ગયા છીએ દીવ બીચ ઉપર. તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. હવે આગળ જઈએ છીએ, તમને દેખાડીએ છે કેવી મજા લઈએ છીએ દીવના બીચ ઉપર. વીકેન્ડ છે એટલે ટ્રાફિક થોડોક વધારે છે, એટલે ગાડી થોડી દૂર પાર્ક કરવી પડે એમ છે. ટ્રાફિક કેવો છે જોવું જોઈએ એમાં. એટલે શનિ રવિમાં ગમે ત્યારે આવો તમારે સમજીને જવું કે ટ્રાફિક થોડોક વધારે હોય. કેવો બધા કેવી અખંડ મોજ લઈએ છે, કેવો છે વ્યૂ. આપણે પહોંચી ગયા છીએ બીચ ઉપર. ડાબી બાજુ છે એ આખો બીચ છે, જમણી બાજુ અમુક હોટલ છે. જો વ્યૂ કેવો આવે છે. આ બધી અમુક નાની નાની હોટલો છે જ્યાં તમારે કંઈક ખાવું હોય મળી રહે તમને. અહીંયા પણ તમારે નાસ્તો અને ચા પાણી કરવા હોય તો તમને મળી રહે છે. વેજ અને નોન વેજ બધું મળે છે અહીંયા. થોડુંક તમને આમ બીચ બાજુ લઈ જઈએ અને દેખાડીએ કે કેવું છે, ટ્રાફિક કેવો છે, માણસો કેટલાક છે. જો આ ભાઈ પી લીધો છે, હવે એને ખબર નથી એને ક્યાં જવું છે. જો કેમ છે, બાકી એને કેવું પડે કે ભાઈ મારે જવું છે, બાકી એનો મગજ તો કામ કરતો બંધ થઈ ગયો. એટલે તમને અહીંયા બીચ ઉપર પોલીસ બંદોબસ્ત તો ઘણો હોય છે, છતાંય અમુક લોકો દારૂ અને બિયર પીને અહીંયા ફરે, એટલે તમારે ધ્યાન રાખવું થોડું. ટ્રાફિક કેવો છે જોવું તમે. બોટ કેટલી ચાલુ છે જોવું તમે. સ્પીડ બોટ છે, ડ્રેગન છે, અલગ અલગ પ્રકારની ઘણી જાતની બોટ છે. પેરાશૂટ ઓલું આપણે બોટમાં બાંધેલું હોય ને એમાં મજા આવે. પેરાગ્લાઇડિંગ કે શું કહેવાય એમાં લઈ જઈએ છે. વાતાવરણની તમે વાત કરો તો વાતાવરણ દરિયાકાંઠો તો ઘણી જગ્યાએ હોય છે, પણ અહીંયા જે વાતાવરણ છે તમને એમ થાય કે તમે ફોરેનમાં આવ્યા છો. જો બધા અહીંયા ફોટોગ્રાફી ને બધું કરે છે. અમુક લોકો તો સવારથી સાંજ સુધી કન્ટિન્યુ નાઈ જાય, કન્ટિન્યુ દરિયાની બહાર જ નથી આવતા. મોજા કેવા આવે છે જોવું તમે. માણસો કેમ છે જોવું તમે. મજા આવી જાય અહીંયા જોવાની, એમ થાય કે ના પબ્લિક છે અહીંયા. અખંડ મોજ છે, અખંડ. ફૂલ મજા લઈએ છીએ બીચ ઉપર. સવારના થોડાક વહેલા પહોંચી ગયા છીએ એટલે થોડોક તડકો ઓછો લાગે છે. ચાલો તમને આગળ દેખાડી દઈએ માર્કેટ નાનકડું એવું અહીંયા છે કેવું છે. વધારે પડતું અહીંયા નાસ્તા ને બધું જ જડે છે. બાકી તમને ટી શર્ટ અને ચડ્ડી ને એવું બધું પણ મળશે. ઘણા નાવું હોય લેવા ન હોય એના માટે પણ અહીંયા સગવડ છે આ લોકોએ કઈ રીતે. તમે અહીંથી વેચાથી લઈને નાહી શકો છો. ચા પાણીની વ્યવસ્થા પણ છે. અહીંયા અમેરિકન મકાઈ કહેવાય એ મળે છે.
જમણી બાજુ બધી હોટલો છે રોકાવા માટેની. નાગોવા બીચ ઉપર પહોંચી ગયા છીએ આપણે. અહીંયા તમારે હોટલમાં રોકાવું હોય જમણી બાજુ જેટલી હોટલ છે 3 સ્ટાર ને 5 સ્ટાર એમાં તમારે 2 થી 3 દિવસ પહેલા બુકિંગ કરાવીને આવવું, નહીં તો ટ્રાફિક થોડો વધારે નડશે તમને. અહીંયા બધા ડ્રાય ફ્રૂટ્સ મળે છે. જો કેવી મોજ લઈ ગઈ છે એમાં, ફૂલ મોજ છે ફૂલ. અહીંયાથી ઊભું જ નથી થવું, 2-3 દિવસ અહીંયા રોકાવું જ છે એવું છે વાત. મારા મમ્મી જો એકદમ અહીંયા નજીક આવીને બધા જોઈ છે, ફૂલ મજા લીધી છે. અમારા કરતા વધારે મજા મારા મમ્મીએ લીધી છે. બધા દારૂ પીને નાટક કરે છે, પડી જાય છે હાલતા હાલતા ને, એવું બધું જોવાની ઘણી મજા આવે છે. તમને આગળ વિડીયોમાં દેખાડશું અમુક સીન. અહીંયા આપણે બાજુમાં જ બિયર બાર અને એવું છે, ત્યાં તમે અંદર પી શકો છો. બહાર તો લઈ આવવાની મનાઈ છે બીચ ઉપર. પોલીસ બંદોબસ્ત બધો હોય છે બીચ ઉપર, પીવાની સખત મનાઈ છે એટલે. પણ તમે બિયર બાર ની અંદર પી શકો છો, એટલે મોટા ભાગના બિયર બાર ની અંદર પીને અહીંયા મજા લેતા હોય છે. પબ્લિક કેમ છે જોવો તમે, બહુ મજા આવે છે. પાણી એકદમ ચોખ્ખું છે, ગંદકી અહીંયા થોડીક છે નહીં. માણસો થોડીક સ્વચ્છતા જાળવે છે, સાફ સફાઈ સારી રાખે છે. નકર અમુક જગ્યાએ દરિયા કિનારે તમે ઉભો બીચ ઉપર એટલે ગંદકી એટલી હોય ને કે તમને અહીંયા ઉભવાની મન ના થાય. એનો તો અહીંયા સાફ સફાઈ અહીંયા બહુ સારી છે. જો ભાઈ પીને સીધા ઉભા રહેવાની થોડીક ટ્રાય કરે છે, એના મેળ આવી જાય તો આવી જાય. હા ભાઈ જો કેવી મજા લઈએ છે, ટી શર્ટ ઊંચો કરે મસ્ત હવા લઈએ છે. સ્પીડ બોટ જોઉં સામે કેટલી સ્પીડમાં હલાવે છે. જો તમારે સ્પીડ બોટ ની ટ્રાય કરવી હોય તો અહીંયા જરૂર આવવું, કેમ કે સ્પીડ બોટ તમને સાથે બેસે છે અને તમને હલાવવા આપે છે, બહુ મજા આવે છે હલાવવાની. મેં ટ્રાય કરી પણ એનો વિડીયો આપણે ના લઈ શકીએ, કેમ કે એનો એટલી બધી સ્પીડ હોય કે પાણી આખા આપણે ભીંજાઈ જતા હોઈએ, એટલે વિડીયો તો તમે ભૂલી જ જાવ. જો આ ભાઈ કેટલું વધારે પી લીધું, હાલવાનું થોડુંક ભાન નથી રહે એટલો વધારે પીવાઈ ગયો. ચંપલ એ ઉપડતા નથી, વિચાર કરો તમે એનાથી. એ બીજા ભાઈ ઉપાડી દઈએ ને એટલે મેળ પડે છે, વધારે દારૂ પીવાઈ ગયા થોડો. કેવી મોજ લે છે બધા જો. પેરાશૂટમાં જો ઓલા ઉડે છે ઉપર. આ સ્પીડ બોટ છે ને, કેટલું પાણી ઉડાડે જોયું તમે. અને આમ ક્યાંય આગે સુધી લઈ જાય છે, એટલી સ્પીડમાં જાય ને એટલી સ્પીડમાં આવે ને.
અમુક જો આ ડ્રેગન ઓવર બેસીને જાય. હવે અલગ અલગ પ્રકારના કેટલી બોટ છે, કેટલા એના પ્રકાર છે. શક્ય એટલું આજે તમને દેખાડશું. બાકી હજી આપણે રોકાવાનું છે, એટલે કાલના અમુક વિડીયો તમને આવશે, એમાંય દેખાડી દઈશું. અખંડ મોજ છે, અખંડ મોજ. આવી મોજ તો તમને ક્યાંક જ દરિયા કિનારે આવે. દરિયાના મોજા પણ એટલા વધારે કે તમે આમ ઉભા હો ને એટલે પાડી જ દઈએ સીધા. જો કેટલા જણા આમાં પડી જાય એવા વિડીયોમાં તમને દેખાડશે. જો ઓલા ભાઈ કેટલી ટ્રાય કરે સીધા ઉપર રહેવાની. આપણે અહીંયા પારીએ બેસીને જોઈને તો બધું દેખાય, આમાં એટલી મજા આવે ને. જો એ બીચ ની આગળની બાજુ એ બધું બેસવાનું ને એવું બનાવેલું છે. કેટલા માણસો બેઠા છે જોવું. જો ઓલા ભાઈ ને કેટલી સ્પીડમાં લઈ જઈએ પેરાશૂટ લગાવીને. દીવ ને બે એવી મોજ લઈએ છે અહીંયા બેઠા બેઠા. જો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં.